MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। સમાચાર ગાંધીનગરથી, જ્યાં ટાઇફોઇડના કેસ વધતા હવે આરોગ્ય તંત્ર દોડી રહ્યું છે। આરોગ્ય વિભાગની 40 ટીમના 80થી વધુ કર્મચારીઓ સર્વેના કામકાજમાં લાગી ગયા છે। અત્યાર સુધીમાં બીજા 67 શંકાસ્પદ કેસ પણ મળી આવ્યા છે। TV9ના અહેવાલ બાદ કોર્પોરેશન કમિશનર હવે એક્શનમાં જોવા મળી રહ્યા છે। તંત્રે કામગીરી કરતા 10 જેટલા લીકેજ શોધી કઢાયા છે। સિટી એન્જિનિયરને ઝડપથી કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે। માર્ગ અને મકાન, પાણી પુરવઠા અને મહાનગરપાલિકાના સંકલનના અભાવે આવી અનેક ખામી સેક્ટર વિસ્તારમાં સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે સેક્ટર નંબર 24, સેક્ટર નંબર 28 અને આદિવાડામાં ટાઇફોઇડના કેસ સામે આવી રહ્યા છે, જે બાદ TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। 10,000 ઘરમાં 38,000 લોકોનો સર્વે કરાયો છે અને 20,000 ક્લોરીન ટેબ્લેટ, 5,000 ORSના પેકેટ્સનું લોકોમાં વિતરણ પણ કરાયું છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હિમાંશુ, કેવી રીતે હવે આરોગ્ય વિભાગ રહી દોડી રહ્યું છે? જી, વાત કરીએ તો સેક્ટર 24, સેક્ટર 28 ને આદિવાડા વિસ્તારમાં ટાઇફોઇડના કેસો આવતા મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે। સૌથી મહત્વની વાત કરીએ તો TV9 હંમેશા લોકોના પ્રશ્નો અંગે સમાચાર પ્રસિદ્ધ કરતું રહેતું હોય છે, જે બાદ તંત્ર જાગ્યું છે। ગાંધીનગર સેક્ટર 24માં ટાઇફોઇડના સૌથી વધુ કેસો સામે આવ્યા છે। મનપાની આરોગ્ય વિભાગની 40 જેટલી ટીમના 80 જેટલા હેલ્થ વર્કર ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાં લાગ્યા છે। 10,000 જેટલા ઘરોમાં 38,000 લોકોના સર્વે કરવામાં આવ્યો છે અને 20,000 ક્લોરીન ટેબ્લેટ અને 5,000 ORS પેકેટ સહિત ટાઇફોઇડ બચાવ માટે પત્રિકાઓ પણ આપવામાં આવી છે। આજે વાત કરીએ તો બીજા 67 કેસો સામે આવ્યા છે, જે બાદ તંત્ર દ્વારા 10 જેટલા લીકેજ પણ શોધવામાં આવ્યા છે। ટાઇફોઇડના કેસ આવતા સિટીને ઝડપી કામગીરી કરવા માટે પણ કોર્પોરેશનના જે પણ પદાધિકારીઓ છે, કમિશનર છે, એમને પણ સૂચના આપવામાં આવી છે। સૌથી મહત્વની વાત કરીએ તો જે સંકલનનો અભાવ, જે માર્ગ, મકાન, પાણી પુરવઠા અને મહાનગરપાલિકાના સંકલનના અભાવે આવી અનેક ખામીઓ સેક્ટર વિસ્તારમાં સર્જાય છે, જેને કારણે લોકો ત્રાહિમામ બન્યા છે। જી હિમાંશુ, ખાસ તો જે રીતે 10 જેટલા લીકેજ શોધી કઢાયા છે અને ચોક્કસ બેદરકારી છતી થઈ રહી છે, આ લીકેજ શોધવામાં આટલી બધી વાર કેમ થઈ? શા માટે ગંદુ પાણી લોકોને વાપરવામાં માટે આપવામાં આવતું હતું? ચોક્કસ ખાતાકીય કાર્યવાહી પણ શરૂ કરાશે અધિકારીઓ સામે? જી, હાલ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જે પણ અધિકારીઓ છે એમને અપડેટ લેવામાં આવી રહી છે, જે બાદ જે પણ આમાં કાર્યવાહી થશે એ પણ કરવામાં આવશે। જી ધન્યવાદ હિમાંશુ તમામ જાણકારી બદલ। તો આપણે કહીએ કે 10 જેટલા લીકેજ શોધી કઢાયા છે। ટાઇફોઇડના વધતા કેસો એ ચિંતાનો વિષય છે ગાંધીનગરમાં। વધુ 67 શંકાસ્પદ કેસ પણ હાથ લાગ્યા હોવાના સમાચાર છે। ગાંધીનગરની સ્થિતિની વિગતવાર વાત કરીએ તો શહેરમાં સેક્ટર 24, 27 અને આદિવાડા સહિતના વિસ્તારો રોગચાળાના ભરડામાં છે। છેલ્લા 4 દિવસમાં ટાઇફોઇડના 100થી વધુ શંકાસ્પદ કેસ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે। આ સાથે રોગચાળા પર લગામ લાગે તે માટે ક્લોરીન ટેબ્લેટ પણ આપવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે ટાઇફોઇડ પોઝિટિવ આવ્યા બાદ 25થી વધુ લોકોને ટ્રીટમેન્ટ માટે સિવિલમાં દાખલ કરાયા છે। ત્યારે સમગ્ર મામલે સ્થાનિકોનું કહેવું છે કે પીવાનું પાણી અશુદ્ધ હોવાના કારણે અને ગટર લાઇનનું સમારકામ ન થવાના કારણે આ રોગચાળો ફાટ્યો છે। સત્વરે તૂટેલી ગટર લાઇનનું સમારકામ હાથ ધરાય તેવી સ્થાનિકોએ માંગણી કરી છે। મેઇન કારણ તો અંદાજિત એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જૂની જે ગટર લાઈનો હતી એ ડેમેજ થવાના કારણે એ પાણી પીવાના પાણી સાથે ક્યાંક મિક્સ થતી હોય, જેનું પ્રોપર નિરીક્ષણ ના થતું હોવાથી એ પાણી દરેકના ઘરે પહોંચતું હોવાથી ને સૌથી વધારે આ વસ્તુ ક્રિએટ થવાના લીધે જ આ વસ્તુ વધારે ફેલાઈ છે। સરકારમાં એ બી રિપોર્ટ આવેલો છે કે આ પાણી પીવાલાયક નથી। એ સેમ્પલ પણ આપણે ફેલ આવ્યું છે, એ પછી પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેથી કોઈ લોકોને તકલીફ ના પડે, પાણીનું શુદ્ધિકરણ થાય, એનું ટ્રીટમેન્ટ પરફેક્ટ થવું જોઈએ, એનું લેબોરેટરી ટેસ્ટ થવો જોઈએ અને દરેકને પાણી સુવિધા સારી આપવી જોઈએ, એવી હું સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરું છું। MDH
કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH